જ્યાં બાળકીના હત્યારા પર સ્વ બચાવની અંદર પોલીસનું ફાયરિંગ, વાસદ અપહરણ અને હત્યા કેસમાં એક મોટો વળાંક સામે આવ્યો છે અને બોરસદ પાસેથી ગત રાત્રે આરોપીની ધરપકડ કરી હતી। આરોપીની કસ્ટડી વધુ તપાસ માટે આણંદ એલસીબીને ઉલટીના બહાને વાહન રોકાવી અને સાથે જ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। આરોપીનો આ પોલીસ પર છડી વડે હુમલો હતો, જ્યાં જીવલેણ હુમલામાં સ્વ બચાવની અંદર ફાયરિંગ કરવામાં આવ્યું છે। પોલીસ કર્મી રાજવીરસિંહ અને મહિપાલસિંહ ગંભીર રીતે ઘાયલ થયા। પીએસઆઈ રાણાની ચેતવણી છતાં આરોપીનો હુમલો યથાવત રહ્યો। સ્વ બચાવમાં પોલીસનું ફાયરિંગ અને આરોપી સુરેશનું મોત થયું છે। સારવાર દરમિયાન આરોપી સુરેશ પરમારનું મોત થયું અને આરોપીનો મૃતદેહ પીએમ માટે કરમસદ મેડિકલ ખાતે લઈ જવાયો છે। મહત્વના અપડેટ આવી રહ્યા છે અને આ ગતરોજ એક સીસીટીવી પણ સામે આવ્યો હતો, જેની અંદર આ આરોપી છે તે બાળકીને લઈ જઈ અને સાથે હત્યા કરી હતી। વધુ અપડેટ પણ મેળવીએ। સંવાદદાતા યોગીન ફોનલાઈન પર જોડાયા છે। યોગીન, બાળકીના હત્યારા કે જેને સ્વ બચાવની અંદર પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું અને તેનું મોત થયું છે, શું અપડેટ મળી રહી છે ઘટનાને લઈ? જે કૃષાગ્ર આજે ચકચારી ઘટના બાળકીનું અપહરણ અને હત્યાની બની હતી, ગઈકાલે તે સામે આવતા તાત્કાલિક આણંદ જિલ્લાની પોલીસ આરોપીને ઝડપી પાડવા કામે લાગી હતી, કારણ કે આરોપીના સીસીટીવી મળી આવ્યા હતા। દરમિયાન બોરસદ ગ્રામ્ય પોલીસને આ સુરેશ પરમાર નામનો આરોપી મળી આવ્યો હતો બોરસદ પાસેથી, અને વધુ તપાસ માટે તેને એલસીબીની ટીમને સોંપવામાં આવ્યો હતો। જ્યારે એલસીબી તેને તપાસ માટે લઈ જઈ રહી હતી ત્યારે તેને બહાનું બતાવ્યું હતું કે તેને ઉલટી થઈ રહી છે, જેથી પોલીસે દયાભાવ રાખીને ગાડી સાઈડમાં રોકી હતી કે તે બહાર ઉલટી કરી લે, પરંતુ બહાર ઉતરતાની સાથે જ તેણે એલસીબીના પોલીસ કર્મચારીઓ પર ચપ્પાથી હુમલો કરી દીધો હતો, જે હુમલામાં 2 પોલીસ કર્મચારીઓ ઘવાયા હતા। દરમિયાન પીએસઆઈ રાણાએ તેમને વોર્નિંગ આપી હતી કે આ પ્રકારનો હુમલો ન કરે અને પોલીસ કાર્યવાહીમાં સહકાર આપે, પરંતુ તેણે હુમલો જારી રાખ્યો હતો। ના છૂટકે પોલીસને સ્વ બચાવમાં ફાયરિંગ કરવાની જરૂર પડી હતી, જેમાં તે ગંભીર રીતે ઘવાયો હતો અને બાદમાં આરોપી સુરેશ પરમારનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। હવે થોડીક જ વારમાં તેનો જે મૃતદેહ છે તેને કરમસદ મેડિકલ હોસ્પિટલમાં પીએમ માટે લાવવામાં આવશે અને પોલીસે આ મામલે હવે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। બિલકુલ, અને આરોપીને જ્યારે ઉલટી આવી ત્યારે તેની પાસે હથિયાર કેવી રીતે આવ્યું, ચપ્પુ કેવી રીતે આવ્યું, એ પણ સવાલ થઈ રહ્યો છે। કુશાગ્ર, સ્વાભાવિક છે કે આરોપીએ જે પ્રકારના ગુનાને અંજામ આપ્યો હતો તે માનસિક સાયકો હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે તેની ધરપકડ થઈ એ વખતે એને કદાચ સ્વ બચાવમાં તેને ચપ્પુ સંતાડી રાખ્યું હશે। પોલીસે પણ તેને હજી તો ઉપાડીને પૂછપરછ માટે આણંદ એલસીબી ખાતે લઈ જવાની કામગીરી હાથ ધરી હતી, અને એ વખતે તેને ગભરામણમાં સ્વ બચાવમાં આ રીતનું પગલું ભર્યું હશે। ક્યાંક ને ક્યાંક તેનો ઈરાદો પોલીસ ધરપકડમાંથી ભાગી છૂટવાનો હશે અને તે માટે જ તેને હુમલો કર્યો હશે, અને એને ખબર હશે કે જે પ્રકારનું પાપ તેણે કર્યું હતું પોલીસ ધરપકડથી તે બચી નહીં શકે, એટલે અગાઉથી તેણે છરી જેવું જે હથિયાર હતું તે પોતાની પાસે સંતાડી રાખ્યું હશે। કુશાગ્ર, બિલકુલ યોગીન, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।